બ્રહ્માજી દ્વારા ભગવાન નરસિંહની જે સ્તુતિ કરવામાં આવી છે તેને શ્રી નરસિંહ પ્રપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તુતિ અત્યંત સરળ હોવા છતાં અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે તેમાં ભગવાનને જ સર્વસ્વ માનવાનો ભાવ છે. માતા નરસિંહ, પિતા નરસિંહ, ભ્રાતા નરસિંહ, સખા નરસિંહ, વિદ્યા નરસિંહ, દ્રવિણમ નરસિંહ, સ્વામિમ નરસિંહ, સકલમ નરસિંહ. ઇતો નરસિંહ, પરતો નરસિંહ, યતો યતો યામિ તતો નરસિંહ. નરસિંહ દેવાત પરો ન કશ્ચિત તસ્માન નરસિંહં શરણં પ્રપદ્યે. આ સ્તુતિનો ગુજરાતીમાં મતલબ થાય છે, મારી માતા નરસિંહ છે, મારા પિતા પણ નરસિંહ છે, મારા ભાઈ નરસિંહ છે અને મારા પરમ મિત્ર પણ નરસિંહ જ છે. અર્થાત સંસારના તમામ લૌકિક સંબંધોમાં હું આપના જ દર્શન કરું છું. મારું સાચું જ્ઞાન એટલે કે વિદ્યા પણ નરસિંહ છે, મારું સાચું ધન પણ નરસિંહ છે, મારા સ્વામી નરસિંહ છે, મારું સર્વસ્વ એટલે કે આખું જગત જ નરસિંહ છે. અહીં મારી પાસે પણ નરસિંહ છે અને ત્યાં દૂર પણ નરસિંહ જ છે. હું જ્યાં જ્યાં પણ જાઉં છું ત્યાં ત્યાં મને નરસિંહ જ દેખાય છે. અર્થાત આપ કણે કણમાં અને દરેકે દરેક દિશાની અંદર વ્યાપેલા છો. ભગવાન નરસિંહથી શ્રેષ્ઠ બીજું કોઈ જ તત્વ નથી. તેથી હું તે ભગવાન નરસિંહના ચરણોમાં શરણાગતિ સ્વીકારું છું. અહોબિલમની યાત્રા દરમિયાન ભક્તો જ્યારે ઉગ્રસ્તંભ કે ગુફાઓમાં જાય છે ત્યારે આ મંત્રનો જપ કરવાથી તેમનો તમામ પ્રકારનો ભય દૂર થઈ જાય છે. આ સ્તુતિ એ જ વાતનો સ્વીકાર છે કે મનુષ્યના જીવનમાં ભગવાન સિવાય બીજું કોઈ જ રક્ષક કે કોઈ જ હિતેચ્છુ નથી. જ્યારે ભગવાન હિરણ્યકશિપુનો વધ કર્યા પછી અત્યંત ક્રોધમાં હતા ત્યારે બ્રહ્માજીએ તેમને શાંત કરવા માટે અને તેમની સર્વવ્યાપકતા સ્વીકારવા માટે આ સ્તુતિનું ગાન કર્યું હતું. સર્વ વિઘ્ન વિનાશક નરસિંહદેવ ભગવાન કી જય.